હે ઈશ્વર અમારી જગ જૂની હને જૂનો ગઢ ગિરનાર પણ યો લહાવ જડાય હેંજડ પીએ હરે જેના નમણાય નર ને નાર પણ સોરઠ ધરાન સંચરો અને પછી ચડ્યો એને ગઢ ગિરનાર પણ નાયો ન દેવકી રામો અરે તો એનો એડે ગયો અવતાર પણ દત્તદાતાર ના જ્યાં બેસણા અને એથી ઊંચો એ અમારો ગઢ ગિરનાર પણ સંત સુરા ને દાતા નર નિપજાવતી અરે જોને અમારી હોરઠ રતનની ખાણ સોરઠ ધરા ન સંચર્યો પછી સેડ્યો ન ગઢ ગિરનાર નાયો ન રેવતી દામો એનો એળે ગયો અવતાર અને સોરઠ ધરા સુહામણી જ્યાં ઊંચો ગઢ ગિરનાર પણ હાવજડા હેંજડ પીએ જેના નમણા નર ને નાર અને દત્ત દાતારના જ્યાં બેસણા એવો ઊંચો ગઢ ગિરનાર સંત સુરા અને દાતા નર નિપજાવતી એવી મારી હોરઠ રતનની ખાણ. કચ્છ કાઠિયાવાડની ધરતીની વાત હોય, સૌરાષ્ટ્રની ધરતીની વાત હોય, એની માટીમાં ઠોસીને ઇતિહાસ ભેરાશે, એની માટીમાં ગૌરવ ગાથાની સુગંધો પ્રસરી રહી છે એવી સૌરાષ્ટ્રની ભૂમિની વાત કરવી છે, એવી જુનાણાની ધરતીની વાત કરવી છે. સોરઠ હોય, કાઠિયાવાડ હોય કે કાઠિયાવાડમાં કોકદીક પછી ભૂલોય પડજે ભગવાન, તને એવું કરું સન્માન કે તને સ્વર્ગ ભૂલાવી દઉં સામડા, અને એથી મેર ન પડે તો મોહન થાજે મહેમાન, પાછો અમઘેર એક જ વાર તને રાતી ઝાડના રોટલા એ તો ભાવે ન જમાડું સામડા. અને જેદી રાતી ઝાડના રોટલા નહીં હોય ને તેદી બાપ પેટના ખાંડીને દીકરા દઈ દેશું, એ આ ધરતીની સોડમ છે. સમુદ્રએ ગરવા ગઢ ગિરનારને એમ પૂછ્યું તું કે હે ગિરનાર, અમારા પેટ તો આટલા વિશાળ, તો તું આટલો ઊંચો કેમ? ત્યારે ગિરનારે એમ કીધું તું કે રત્નાકર સાગર, તારા પેટના ઊંડાણ હોય, તારા તળિયાના ઊંડાણ હોય, તારા પેટ વિશાળ હોય, પણ અમારે કાઠિયાવાડના સંત સુરા ને દાતાની જે આ ધરતીમાં જે દાતારો થયા છે, સુરવીરો થયા છે, સંતો થયા છે, એની જે ગૌરવ ગાથા છે ને એણે મને ઊંચાઈ આપી છે. હે તો કહા કેવી ઊંચાઈ? આ સૌરાષ્ટ્રની ધરતીની વાત કરવી, આ કાઠિયાવાડની ધરતીની વાત કરવી છે કે જ્યાં નરબંકાઓ એવા થયા છે. આજથી ઈસવીસન 1000 વર્ષ પૂર્વે, સાલ હતી 1001ની, અને સમગ્ર ગુર્જર ભૂમિ એટલે કે ગુજરાત ઉપર સોલંકીઓનું રાજ હાલે. ગુર્જર ભૂમિની રાજધાની પાટણ. ગુર્જર ભૂમિ એટલે આમ સેટ મહારાષ્ટ્ર, આમ મધ્યપ્રદેશનો ભાગ શેક આવી જાય, આમ યુપી સુધી પહોંચી જવાય, રાજસ્થાન, મરુભૂમિ, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, સમગ્ર ગુજરાત, આવડો વિશાળ પ્રદેશ ગુર્જર ભૂમિ તરીકે એ વખતની માલિપા ઓળખાતો. અને એ વખતે ગુજરાતનો સુવર્ણકાળ ચાલુ. પાટણ ગુજરાતનું રાજધાની, અને સિદ્ધપુર પાટણ, અણહિલપુર પાટણ, અને એ પાટણ ઉપર તેદી એમ કહેવાય કે સોલંકીઓના રાજ ચાલે. દુર્લભસેન રાજા પાટણની ગાદી ઉપર, અને આમ કરી અને પાટણના સભામાં, પાટણના દરબારમાં રાજમાતા આવીને એમ કહે છે કે દીકરા દુર્લભસેન, તો કે હા માં, શેખ મહારાષ્ટ્રથી લઈને સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રથી લઈ અને રાજસ્થાનની મરુભૂમિ સુધી એમ કહેવાય કે તારા રાજ હાલે. હા માં, તારી કીર્તિઓ ગવાય. હામાં, તારી સુરવીરતાના ચારણો વખાણ કરે. હામાં, તો દીકરા આજ તારી માની એક ઈચ્છા છે એ પૂરી કરીશ. અને ત્યારે પાટણપતિ રાજ દુર્લભસેન એમ કહે છે કે માં, હું ગુજરાતનો રાજા, હું દુર્લભસેન, અને મારી માં એટલે પાટણની રાજમાતા, અને પાટણની રાજમાતાની જે ઈચ્છા હોય ને એ અબ ઘડી પૂરી થાય, ફરમાઓમાં. અને ત્યારે પાટણની રાજમાતા એમ કહે છે કે દીકરા દુર્લભસેન,
માગું 20 અને આપે 30, એવો મારો દ્વારકાધીશ. આ જગતમાં રાજાનો કોઈ રાજા હોય ને તો એ દ્વારકા વાળો છે. અને મારે દ્વારકા વાળાના દર્શન કરવા જવું છે, મારે દ્વારકાની યાત્રાએ જવું છે, મારે દ્વારકાની જાત્રા કરવી છે, મારે ગંગા ગોમતીમાં નાહવું છે, મારે દામોકુંડમાં સ્નાન કરવું છે. કાંઈ વાંધો નહીં માં, પણ એમ તમે પાટણની રાજમાતા કહેવાઓ, એમ ન જવાય. તમારી સાથે તો સંઘ હોય, આખો સંઘ જાત્રાએ જાય માં. અને એમ કહેવાય કે પાટણમાંથી આમંત્રણ પત્રિકા લખાણી, ગામો ગામ ગયા અને એમ ફરમાન થયા કે રાજમાતા જાત્રાએ જાય છે, દ્વારકાધીશના દર્શન કરવા જાય છે. રાઈ રણછોડરાયના દર્શન કરવાની ઈચ્છા હોય, ભક્તો ગણો સંતો સુરાઓ જે કોઈને આવવું હોય એને રાજ ખર્ચો ઉપાડી અને લઈ જાય. અને એ વખતની માલિપા 37,000 નામ નોંધાણા. એ વખતમાં આજ પણ મફતમાં હોય તો બધા જવા તૈયાર છે. આવલી કંપનીઓ આવે ને એના પાસ લેવા માટે દોડાદોડી કરતા હોય ને પડાપડી કરતા હોય ને ત્યારે મફતમાં એમ કહેવાય કે દ્વારકાની જાત્રા થતી હોય. અને એ પણ પાટણની રાજમાતા અને પાટણની જાહો જલાલી. એટલે 37,000 નામ નોંધાણા અને 37,000 નો સંઘ એમ કહેવાય કે પાટણથી નીકળાડો. ઊંટ, ઘોડા, હાથી પર બિરાજમાન, કેટલાક સુરવીરો, કેટલાક સંતો, કેટલાક સાધુઓ, કેટલાક ભક્તો, હરિગુણ ગાણતા હરિજનો. અને પાટણની રાજમાતા એમ કહેવાય કે દ્વારકાની જાત્રાએ તે દી નીકળી. સંઘ દ્વારકા પીગ્યો. નિરખિયા શ્રી ગોપાળ અને પછી તો ભવ્ય લખાયા લેખ કપાળ. જેને દ્વારકાધીશના દર્શન કરી લે ભલા માણસ, એના લેખ કપાળમાં એવા લખાઈ જાય ને કે એના ભાગ આપણે એમ કહેવાય ને કે પાન ખહી જાય, એમ એનું પાનું ખહી જાય. અને એ દ્વારકાધીશના દર્શન કરી અને રાજમાતાએ ગોમતીજીમાં સ્નાન કર્યું. ને એ વખતની માલિપા કે નાયો ને ગોમતી દામો તો એનો એડે ગયો અવતાર. એ વખતમાં એવી વાયકા કે દ્વારકાધીશના દર્શન કરી, ગોમતીમાં સ્નાન કરી અને દામોકુંડમાં સ્નાન કરે ને ત્યારે આ જાત્રા પૂરી થાય. દ્વારકાધીશના દર્શન કર્યા, ભગવાન મુરલીધર મહારાજના દર્શન કર્યા, ગોમતીજીમાં સ્નાન કર્યા અને પછી સંઘ દામોકુંડમાં સ્નાન કરવા માટે નીકળ્યો. ધીમે ધીમે સંઘ એમ કહેવાય કે હાલતો ગયો અને જુનાણાને આંગણે આવીને ઊભો રહ્યો. એ ગઢ ગિરનાર આમોથી દેખાવા માંડ્યો. કોઈએ આવીને કીધું કે રાજમાતા તમારા વેલડાનો પડદો અડગો કરો, સામે ગિરનાર દેખાય છે, હવે તો હમણાં દામોકુંડ આવશે. થાતે દામોકુંડ આવ્યો. માં દામોકુંડ આવી ગયો છે ત્યારે કીધું કે સંઘ પહેલા સ્નાન કરશે, પછી રાજમાતા સ્નાન કરશે. અને દામોકુંડની અંદર એમ કહેવાય કે સ્નાન કરવા માટે થઈ અને એ સંઘના માણસો જ્યાં દામોકુંડને કાંઠે આવ્યા, પોતાના કપડા પોતલા લઈ અને સ્નાન કરવા માટે થઈને એમ કહેવાય કે દામોકુંડમાં ઉતરવા જાય ત્યાં બધા કાને અવાજ સંભળાણો, ખબરદાર થોભી જાજો, ત્યાં જ એક પણ માણસ દામોકુંડમાં સ્નાન કરવા ઉતરે નહીં. કોણ છો ભાઈ તમે? આ દામોકુંડ અહીંયા જુનાણાનું રાજ ચાલે, રાડિયાસનું રાજ ચાલે. અને આ દામોકુંડ ઉપર એમ કહેવાય કે સ્નાન કરવા માટે રાજના દાણ દેવા પડે. આજે જે આપણે ટેક્સ કહીએ છીએ એ વખતમાં એને દાણ કહેતા. એ રાજના દાણ એટલે કરવેરો, અને રાજના દાણ દેવા પડે. અને હું રાનો ઇજારેદાર છું. અને જો તમારે સ્નાન કરવું હોય તો પહેલા અમને દાણ આપો અને પછી તમે સુખેથી સ્નાન કરો. એટલે સંઘમાંથી કોઈ સમજદાર માણસે એમ કીધું કે દાણી ભાઈ વીર, તું આ સંઘને ઓળખે છે? આ સંઘ પાટણપતિ રાજા દુર્લભસેનનો છે. અને તમારા જુનાગઢનો રાજા રાડિયાસ દુર્લભસેનનો ખંડિયો રાજા કહેવાય. અને ખંડિયા રાજા કોઈ દી રાજા પાણથી દાણ નો માગે. આ પાટણનો સંઘ છે, આની પાણ દાણ નો મગાય. એ હું કાંઈ ન જાણું, મને તો રાનો આદેશ કે અહીંયા જે સ્નાન કરે એને દાણ લેવા, અને હું દાણ લીધા વગર સ્નાન નહીં કરવા દઉં.
સંઘના લોકો આમ કરી અને રાજમાતા પાસે આવીને એટલું કીધું કે માતાજી, દામોકુંડમાં દાણ માગે છે, રાના દાણી આવ્યા છે, ઇજારેદાર છે, અને કહે છે કે જો દાણ નહીં આપો ને તો દામોકુંડમાં સ્નાન નહીં કરવા દઈએ. રાજમાતા પોતે આવ્યા, ઇજારાદારને કીધું કે ભાઈ, હું પાટણની રાજમાતા છું, હું દુર્લભ સેનની માં છું, દુર્લભ સેનની જનેતા છું, અને જેનો દીકરો મહાન હોય ને એની માને એનું ગૌરવ વધારે હોય. ગજ ગજ સાથે ફૂલાવીને એમ કહેવાય કે રાજમાતા એમ કીધું કે હું દુર્લભ સેનની માતા છું, અને અમે કદાચ તને દાન આપવા હોય ને તો 5, 25 કે લાખ રૂપિયાનો અમને સવાલ નથી, પણ મારો દીકરો દુર્લભસેન પાટણનો રાજા અને તારો રાય એનો ખંડિયો રાજા, અને ખંડિયા રાજાને રાજા કોઈથી દાન ન આપે એ પરિસ્થિતિ વિપરીત થાય, એ પરંપરાની વિરુદ્ધ કહેવાય. તો કે જે હોય તે, પણ હું દાન લીધા વગર સ્નાન નહીં કરવા દઉં, તમે જે હોય તે. રાજમાતા ચતુર અને વિનમ્ર પણ ખરા, એટલે કીધું કે ભાઈ, જો તારે દાન જ જોતું હોય તો એક કામ કર, અમે આમ દાન ન આપી શકીએ, ખંડિયો કહેવાય, અને ખંડિયા રાજાને રાજા દાન ન આપે. રાજમાતા, પાટણની રાજમાતા રાને દાન આપે તો અપકીર્તિ જગતમાં થાય, એટલે અમને સ્નાન કરી લેવા દે, અમને ઘરે ચા કહુંબા પીવાના આમંત્રણ આપ, અને તારા દીકરાના હાથમાં કે ને તો લાખ સોનામોર મૂકી દઉં અને તું દાણ સમજી લેજે. તો કે ના ના, એમ મફતનું લેવા વાળો હું કઈ થોડો, હું રાનો ઇજારેદાર, અને રાનો ઇજારેદાર રાન મફતમાં ન લે, રાનું માથું ન ચૂકવા દે. એ તો જે મારા હકનું અહીંયા દાણ લેવાનું છે ને, એ દાણ લેવા માગું, દાણ સિવાય સ્નાન નહીં થાય. તો બીજો કોઈ ઉપાય ખરો? બીજો કોઈ ઉપાય ખરો? એમ રાજમાતા દાણીને પૂછે, અને દાણીએ જે શબ્દ કીધા છે, આ જુનાણાની રાજ છે, અહીંયા જુનાણાના દાણ લેવાય, જુનાણાનો રાજા અમારો ડિયાસ, અને જો તમે રાના બલોયા પહેરો ને તો રાણી કહેવાઓ, અને અહીંયા રાણી માટે સ્નાન કરવાનું ફ્રી છે, મફત છે, અહીંયા રાણીના દાણ ન લેવાય. એટલે જો તમે રાના બલોયા પહેરો ને તો તમે સ્નાન કરી શકો, રાના બલોયા પહેરો તો સ્નાન કરી શકો. આ શબ્દ જ્યારે એમ કહેવાય કે રાજપુતણીના કાને પડ્યા ને ચમ 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 કરતા રૂવાડા બેઠા થઈ ગયા. राजमहल में बानिया बोते रहे पण बोले सुने ना बानिया का, नाच नचाए नचनिया पण नाच देखे ना नचनिया का, सोह जीवन राजपूतानिया सग सारा जहां जे जग पाठ पढ़े, सोह जीवन राजपूतानिया का, सोह जीवन राजपूतानिया. आ तो क्षत्रियाणी छे, राजपूताणी छे. રાના બલોયા પહેરો તો સ્નાન કરી તો કરવા દેવું, એ શબ્દ એના કાનમાં પડ્યા એટલે રાજપૂતાણીએ હામ કરી અને પીઠ બતાવીને સંઘને આદેશ કર્યો કે હવે સંઘ સ્નાન નહીં કરે. હવે સંઘ સીધો પાટણ જાહે, હવે સંઘને સ્નાન ન ખપે. રાજમાતાના આદેશ થઈ ગયા. દ્વારકાધીશના દર્શન કરી, ગંગા ગોમતીમાં સ્નાન કરી, અને દામોકુંડના સ્નાન અધૂરા મૂકી, અને પાટણનો સંઘ એમ કહેવાય કે તેથી પાટણ પાછો ફર્યો છે. પાટણના રાજભવનમાં સમાચાર મળ્યા કે માતાજી દ્વારકાની જાત્રાએથી પાછા આવે છે. માતાજીનું ગામને પાટણના પાદરે આગમન થયું છે. એ ઢોલ, નગારા, શરણાયુ, મૃદુંગ, એ ગાવાવાળા, એ વાજિંત્રવાળા, અને એને ધામધૂમથી એમ કહેવાય કે માતાજીના સામૈયા કરવા માટે થઈ. અને તે દિવસે પાટણનો રાજા દુર્લભસેન એમ કહેવાય કે હાથીની અંબાડી ઉપર બે નીકળ્યો કે મારી મા જાત્રા કરીને આવી છે, આ પાટણની રાજમાતા જાત્રા કરીને આવી છે, સાથે સંઘ જાત્રા કરીને આવ્યો છે, આજે એનું ભવ્ય સ્વાગત થાય. કોઈ દી પાટણમાં ન થયો હોય એવો ઉત્સવ થશે. અને બગતલિયા સૈનિકો સાથે
પાટણપતિ રાજ દુર્લભસેન એમ કહેવાય કે માતાજીના સન્માન કરવા માટે, માતાજીનું સ્વાગત કરવા માટે થઈને એમ કહેવાય કે અંબાડી લઈ અને જેદી એમ કહેવાય કે પાટણના પાદરમાં આવ્યો ને, ત્યાં રાજમાતાના વેલડાના પડદા બંધ થઈ ગયા. દુર્લભસેન આમ કરીને વેલડા અમે જોઈ, આ શું કહેવાય? માએ વેલડાના પડદા ઢાંક્યા કેમ? હાથીની અંબાડી પરથી બખાક દઈ નીચે પડી અને દુર્લભસેન એમ કહે છે કે માં, આમ કરી અને દુર્લભસેને હાથીની અંબાડી ઉપર હેઠા ઉતરી અને માના વેલડા પાસે જઈને એટલું કીધું કે વેલડાવાળા, વેલડાના પડદા અળગા કરો. માં કેમ રીસાણા છે? માં દ્વારકાની યાત્રાથી આવે છે, માને હરખની હેલીઓ હોવી જોઈએ, માના હૈયામાં ઉમંગ સલકાતો હોવો જોઈએ, અને માં દુખી કેમ છે? આમ કરી અને વેલડાવાળાએ વેલડાનો પડદો આમ કર્યો ને તો માએ પોતાના ઓઢણાની લાજ કાઢી લીધી. એટલે દુર્લભસેન એમ કહે છે કે માં, આ શું? માં ઉઠી અને દીકરાની લાજ કાઢે? માં ધરતીના કેવા પાપ! માં કોઈ ભૂલ થઈ ગઈ છે? માં કોઈ વાંક છે? માં કોઈ તમારા યાત્રાના સંઘના આયોજનમાં કે એની કોઈ સરાભરામાં કંઈ ખામી રહી ગઈ છે માં? પણ જે હોય તે પણ માં આજ દીકરાની લાજ માં કાઢે. તેથી પાટણની રાજમાતાએ આખી વાત દુર્લભસેનને કહીને આટલું કીધું કે જો હું રાના બોલોયા પહેરું તો પાટણનો દુર્લભસેનનો દીકરા તારો ખંડિયો રાજા કહેવાય અને તું મારો વડવેરો થાતો, અને વડવેરાની લાજ ન કાઢું તો કોની લાજ કાઢું? આટલા શબ્દ જ્યાં દુર્લભસેનને કાને પડ્યા, કારણ કે દીકરો જગત જનની જણ તો ભગત જણજે, અને કા દાતાર કા સૂર નહીતર રેજે વાજણી, પણ મત ગુમાવીશ તારું નું. માના શબ્દ સાંભળી અને દીકરાના રૂવાડા બેઠા થઈ ગયા કે ધન્ય કુખ જીજાબાયની જ્યાં શિવોજી જન્મો હતો, હે તલવાર કેરી ધાર એ જેણે હિન્દુ ધર્મ રાખ્યો હતો, હેમ દેશની એ આર્ય રમણી અમર સે ઇતિહાસમાં, અમ દેશની એ આર્ય રમણી અમર સે ઇતિહાસમાં. આ તો ભારતની આર્ય નારી, ભારતની માતા અને ભારતની માનો એમ કહેવાય કે આજ આ પુકાર સાંભળી અને દીકરાના રૂવાડા ખમ સમ 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 કરતા એમ કહેવાય કે ઉભા થઈ ગયા. દુર્લભસેને એમ કહેવાય કે સેનાપતિને આદેશ કરી દીધો કે સૈન્યને તૈયાર કરો. હાથીખાનામાં જઈ અને કયો કે હથિયારો તૈયાર કરે. ગામ પર ગામ, દેશ વિદેશ જ્યાં પણ ગયા હોય એ સૈનિકોને બોલાવી લ્યો, કારણ કે મારતે ઘોડે જુનાણું લઉં તેથી હું પાટણનું પાણી પીઉં, અને મારતે ઘોડે જુનાણું લઉં તેથી હું પલંગે પથારી કરું, પણ મારતે ઘોડે જુનાણું લઉં તેથી હું મુખે હન નાખું, મારતે ઘોડે જુનાણું ના લઉં તેથી હું ધાનમાં ધૂળ નાખીને ખાઉં. હવે તો હું જુનાળાને જીતું તો જ પાટણમાં પાછું પાણી પી, હું જુનાળાને જીતીને પાછો આવું તો જ હું પલંગે પથારી કરીશ, ત્યાં સુધી હું ભો પથારીએ સૂઈશ. હવે તો હું જુનાળું જીતું ને તો જ અનાજનો કોરો મોઢામાં નાખી, બાકી ધૂળ નાખી અને ધાન ખાઈશ કે જેથી ધૂળ ખાવ એમ થાય. સૈનિકોને આદેશ છૂટી ગયા. સૈન્ય તૈયાર થવા માંડ્યું. રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે, અને ધગધગતી ધરતી ફોજું ફરતી મર્દ કસુંબલ રંગ સડે. કે રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે, ધગધગતી ધરતી ફોજું ફરતી મર્દ કસુંબલ રંગ સડે જી, મર્દ કસુંબલ રંગ સડે જી, મર્દ કસુંબલ રંગ સડે.
અને સેનાના આદેશ થતા એક પછી એક યોદ્ધા એમ કહેવાય કે મલમસ્ત સેના પાટણની સેના તૈયાર થઈ. તેથી એમ કહેવાય કે 1.5 લાખનું પાટણનું એ બખ્તરિયાનું લશ્કર, 1 લાખ ઘોડેસવાર અને 50,000 હાથીના સવાર થઈ અને ટોટલ 3.5 લાખનું સૈન્ય એમ કહેવાય કે જુનાણા ઉપર આક્રમણ કરવા તૂટી પડ્યું. પાટણની બજારમાં લોકો કહેવા માંડ્યા કે હવે જુનાણું આજ છે, આજ નથી, આજ છે, આજ નથી, આજ છે, આજ નથી. એમાં પાટણમાં બેઠા બેઠા 2 વાણિયાના દીકરા વાતો કરતા હતા કે હે ભાઈ, આ જુનાગઢ જીતી લેવા હે? એક કે ભાઈ જો સેના 3.5 લાખની જાય, આમાં કંઈ નક્કી ન કહેવાય. કાલ પાછા રાજા જુનાડાના ખેદાન મેદાન કરીને પાછા પણ આવી જાય. પણ બીજો કે એમ જુનાડું ન જીતાય. કામ તો કે ગરવો ગઢ અને ગઢથી મોટો ઉપરકોટ, ગરવો ગઢ અને ગઢથી મોટો ઉપરકોટ, અને એનો રા અને ઈ રાના રખાપા કરે ઈ રાણકના થાપાઓ. એમ જુનાડાના ઉપરકોટનો ગઢ ન તૂટે ભાઈ, નહીં જીતી શકે. હવે એ તો પછી જોયું જાય, જાણ્યું જાય. પણ હા એક ખરું કે રાજમાતાનો દીકરો દુર્લભસેન મા માટે નીકળી પડ્યો. એની મર્દાનગી છે, એની સુરવીરતા છે, એનો શાસ્ત્ર ધર્મ છે, એની ક્ષત્રિયપણું છે. બાકી ઘણા ઓલા ન હોય. હમણાં જો એક ભાઈ જમવા બેઠા હતા મારી બાજુમાં, એટલે જમવા બેઠા હતા ને એટલે બટાકાવાળાનો પ્રોગ્રામ. હવે ગરમા ગરમ બટાકાવાળું આવ્યું એટલે ભાઈએ મોઢામાં નાખ્યું ને એટલે માંડ્યા અગ્નિ થવા. એટલે આંખમાંથી ટપ 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 પાણી પડવા માંડ્યા. મેં કીધું કાં ભાઈ, આવો સારો પ્રસંગ, જમવા બેઠા, બટાકાવાળા ખાઓ, ભેગી સાસ ચટણી, અને આમ કંઈ આંખમાં રડોશો શું કામ? મને મારા બાપુજી યાદ આવી ગયા. આજ મારા બાપુજી ગુજરી ગયા, એને 5 વર્ષ થઈ ગયા. આજ મને મારો બાપ યાદ આવ્યો ને એટલે મારી આંખમાંથી પાણી પડવા માંડ્યા. મેં કીધું વાહ દોસ્ત વાહ. એમ કરીને મેં બટાટા વડું મોઢામાં મૂક્યું. એટલું ગરમ કે મારી આંખમાં પાણી આવી ગયા. મને કે તમે શું કામ રડો? મેં કીધું મને તારા બાપુજી યાદ આવી ગયા. મને કે મારા બાપુજીને તમે ઓળખતા હતા? મેં કીધું નહીં. એને યારે કોઈ દી તમારે એમ કહેવાય કોઈ પ્રકારનો પનારો પડ્યો તો? મેં કીધું નહીં. મારા બાપુજીને કે તમારે હાથ પેઢીએ કોઈ સંબંધ કે કુટુંબ હગાવાલા ખરા? મેં કીધું કે નહીં. તો મને કે તો મારા બાપુજીને યાદ કરીને શું કરવા રડું? મેં કીધું એ હાટું રડું કે તારા જેવાના એ મૂકીને ગયા, એ અફસોસ કરતા રડું. આવા મૂકીને ન ગયા કહી દીધું હોત તો કે બટાકાવાળું ગરમ છે. પણ આ તો દીકરો દુર્લભસેન. અને એમ કહેવાય કે જુનાગઢ ઉપર તેથી એમ 3.5 લાખની સેનાએ ઉપરકોટના દરવાજા આગળ આવીને એમ કહેવાય કે ડેરા ઢાલ્યા. એ તોપ, એ બંદૂકો ના મંડા ધડાકા થવા, ધુબાંગ ધાંગ. એમ કહેવાય કે પાટણ પાસે અત્યાધુનિક એ વખતની માલિપા તોપો હતી. અને એ તોપો એમ કહેવાય કે ઉપરકોટના કિલ્લા ઉપર ધુબાંગ મંડ્યા એમ કહેવાય કે ધડાકા બોલાવવા. પણ ઉપરકોટની કાંકરી એ ખરતી નથી હો. 1 દી 2 દી 3 દી, 1 મહિનો 2 મહિના 3 મહિના એમ થતા 12 મહિનાનો ટાઈમ હોઈ ગયો. પણ ઉપરકોટના દરવાજાને તોડી નથી શકતા. પછી સેના પણ થાકી. એટલે ઉપરકોટથી જઈ અને તળેટીમાં જઈ અને સેનાએ ત્યાં સાવણી નાખીને કીધું કે હવે કેટલુંક દરવાજા બંધ રાખીને ઉપરકોટમાં રાડિયાસ રહે. પણ સોલંકીઓને ખબર નથી કે ઉપરકોટના ગઢમાં એવા ગુપ્ત રસ્તાઓ છે ને કે ત્યાંથી રાજને જોતી જરૂરિયાતની ચીજ વસ્તુ તેથી પહોંચી જતી. ભાઈ ઉપરકોટને ફરતે સોલંકીઓનું સેના 3.5 લાખની સેના ગોઠવાઈ ગયેલી છે. વચ્ચે ઉપરકોટમાં મહેલમાં રાજા ડિયાસ રહે છે. અને એ વખતની માલિપા રાજા ડિયાસને એમ કહેવાય કે 9 રાણીઓ હતી. પણ ડિયાસના ઘરે શેર માટીની ખોટ હોય કે કોઈ જોશીડા હાને તેડાવો રે,
હોય રૂડા જોશ રે હે જોવડાવો રે હે પારણા કેમ રે બંધાશે હે પારણા કેમ રે બંધાશે. કોઈ આવીને રાડિયાસને એટલું કીધું કે એક જોગી જોશી આવ્યો છે તળેટીમાં, અને એ જો જોશી આવે એ જોશ જોઈ તો કદાચ તમારે ત્યાં સંતાનનો જન્મ થાય. જોશીને તેડાવ્યો. જોશી આવીને મહારાજને પ્રણામ કર્યા. મહારાજે જોશીને પ્રણામ કર્યા. અને જુનાળાનો રાજા, જુનાળાનો પતિ એમ કહેવાય કે રાડિયાસે મહારાજને એટલું કીધું કે મહારાજ કૃપા કરજો, 9 રાણીઓ છે, છતાં મારે ઘેર શેર માટીની ખોટ છે. મારા એવા તે શું ગ્રહ છે કે મારે ઘરે કોઈ સંતાન નથી. તેથી જોશીએ ટીપણું ખોલીને આટલું કીધું હતું કે મહારાજ હવે જાજુ દૂર નથી. પરમાર સોમલદે રાણી અને પરમાર સોમલદે હારે તમારા જો વિવાહ થાય ને તો સોમલદેના કુખે તમારું બાળક જન્મશે. ઈ આ ગ્રહ તમારા એમ કહે છે. સોમલદેના માગા નખાણા, ઘડિયા લગન, ઘડિયા વિવાહ લેવાના. અને તમને કહી દઉં કે ઉપરકોટની ફરતે 3.5 લાખની પાટણની સેના છે, અને અહીંયા બેઠા બેઠા લગન કરે છે. એ વખતની માલિપાનો સમય તો જોઉં. અને પરમાર રાણીને પરણીને આવે કે જુગતી જુગ જગ જનની, જુગતી જગ ભરણી, જુગતી જગ ભરણી, કરણી કરણી હરણી, કરતી કરતી માં ખમ્મા ખમ્મા ખોડિયાર ખોરડી. એ માં ખોડિયારના દર્શન કરીને સોમલદે આટલું કહે છે કે માં હું જાણું છું કે ડિયાસને 9 રાણીઓ છે. માં સંતાન નથી એટલે મારી હારે લગ્ન કરીને મને લઈ જાય છે. માં હવે મને મીઠું થૂક આપજે તો મારો ભવ સુધરશે, બાકી મારો ભવ નરક સમાન બની જાય. અને તેથી માં ખોડિયારના ત્રિશુળ ઉપરથી ફૂલ પડ્યું હતું, અને એ પુષ્પએ એની સાક્ષી આપી હતી કે જા સોમલદે, તને મીઠું થૂક દીધું, તારા ઘરે સંતાન જન્મશે. પરમાર રાણી સોમલદેને પરણી અને રાજા ડિયાસ જુનાળાના ગઢમાં ફરી આવે છે ગુપ્ત રસ્તેથી. 1 દી 2 દી સમય થોડો વીતતો ગયો. અને એ વખતની માલિપા પરણીને આવે ને તો રાજપૂતાણીની સાથે એની દાસી આવતી. એટલે વાલબાઈ નામની દાસીને સોમલદે રાણી લઈને આવેલા. અને વાલબાઈએ રાડિયાસની કચેરીમાં જઈને એમ કીધું કે મહારાજ, વધામણી તમારી, હરખની હેલિયું આજ છે. સોમલદેને કુખે તમારું બાળક જન્મ લેશે. સોમલદેને સારા દિવસો જાય છે. ક્યાં તો મહારાજની છાતી માંડી ગદ 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 ફૂલવા, કટાક 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 કરતે એમ કહેવાય કે કડિયાની કહેવું માંડી તૂટવા. સમાચાર આવ્યા, રાજમાં ઉત્સવ મનાવાઈ ગયો, દાન દેવાના. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 9 મહિનાનો સમય વહી ગયો. અને પછી રાડિયાસને કે આજ એમ કહેવાય કે જુનાળાનો વારસ મળશે, કાલ જુનાળાનો વારસ મળશે, આજ જુનાળાનો વારસ મળશે, કાલ જુનાળાનો વારસ મળશે. પણ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ તોય પણ હજી સોમલદેને છૂટકો થતો નથી. સોમલદેને કોઈ પણ સંતાનનો જન્મ થતો નથી. રાજા કે આ શું કહેવાય? કોઈ આવીને કીધું કે મહારાજ, એ તો તમારા માન લેવા માટે, તમારું વાલું થવા માટે ખોટા સમાચાર આપ્યા હોય. બાકી કઈ 3 વર્ષ બાળક ન જન્મે એવું જગતમાં બને ખરું? અને બન્યું તું એવું કે જેવા સોમલદેના સારા દિવસો જાય છે ના સમાચાર મળ્યા એટલે ડિયાસની બીજી રાણીઓને એમ થયું કે સોમલદે કાલ પરણીને આવે છે. એક તો રૂપાળા, રાને માનીતા, અને એમાં જો કુંવરનો જન્મ આપશે, રાને જો એમ કહેવાય કે વારસ આપશે
તો આપણા કોઈ મૂલ નહીં રહે. તો શું કરવું? એટલે એકબીજી વાતો કરે છે અને કહે છે. અને વાતો કરતાં કરતાં એમ કહે છે કે કોઈ ઉપાય ખરો કે સોમલદેવને કુખે સંતાનનો જન્મ ન થાય. એમાં એ વખતમાં એક રાણીએ એમ કીધું કે મારી પાસે એક હોશિયાર દાસી છે. એ વખતમાં રાણીઓ દાસી લઈને આવતી ને. હોશિયાર તો ન કહી શકાય, ચતુર તો ના કહી શકાય, પણ કાળા ધોળા કરવામાં વધારે આગળ પડતા હોય ને એને એ વખતમાં આવા જે લોકોને હોય ને એને હોશિયાર ગણતા. એટલે દાસીને બોલાવીને એમ કીધું કે સાંભળ્યું એલી, નગરમાં પતાહા વેસાણા? હા. હરખના ઢોલ વાગ્યા? હા. શેના વાગ્યા? તો કે તો ઓલી સોમલદે આવે ને, આવીને એને સારા દિવસો જાય છે, એની વધામણી આવી છે અને એ વધામણીના ઢોલ વાગ્યા છે, એ વધામણીના પતાહા વેચાણા. પણ બાસાબ હવે શું કરવું? અને રામાયણ થતી હોય, રામ આવતો હોય, રામ જન્મતો હોય ને ત્યાં મંથરા તો હોય જ. તો કે બાસાબ એક ઉપાય છે. તો ઉડતા પક્ષીને એમ કહેવાય કે એક આંજળી મારે અને ખટ 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 કટ કરતો એમ કહેવાય કે હેઠું પાડી દે. ડાલામાં તો હાવ જ આવતો હોય ને આમ કરીને આંગળી કરી દે અને હાવ જ એમ કહેવાય કે જેમ ધરબાઈ ગયો હોય એમ જમીનમાં ધરબાઈ જાય અને ન્યાને ન્યા ઊભો રહે. એમ કહેવાય કે પર્વત જેવો પર્વત હોય એની પર્વત પીગળવા માંડે. એવો એક તાંત્રિક ગિરનારની તળેટીમાં આવ્યો અને જો એ તાંત્રિકને આપણે બોલાવીએ તો સોમલદેવને ત્યાં સંતાનનો જન્મ ન થાય. તો બોલાવો. દાસી ગઈ, તાંત્રિકને બોલાવીને લાવી અને તાંત્રિકે આવીને કીધું કે આજ મને રાજના તેડા. એટલે પેલી રાણીઓ હતી એને કીધું કે સોનાએ મઢાવી દે હું. કે તો હાથ ગામ અપાવ્યું, પણ આ પરમારને કુખે સંતાન ન જન્મવું જોઈએ. અને આ જગતમાં મોટામાં મોટી હોય ને કોઈ વસ્તુ તો ઈર્ષા છે. અને એ ઈર્ષાને કારણે પોતે તો નરકમાં બીજાને તો હેરાન કરે પણ પોતે પણ નરકમાં જાય છે, પોતે પણ હેરાન થાય છે. આ તાંત્રિક કે હું એવો તાંત્રિક કે એક મુઠ્ઠી એમ કહેવાય કે અડદને લઈ અને મહાણમાં સાટવું અને ભૂતાવળ ઊભી કરી દઉં, એવો તાંત્રિક. અને હું ધારું ને તો સોમલદેવને સંતાન જન્મે નહીં હો. તો શું કરવું પડે? એ એમ કહેવાય કે ધનની લાલસામાં, સોનામોરની લાલસામાં તાંત્રિકે તંત્ર મંત્ર કર્યા, પૂતળું બનાવ્યું. એક કાચના શીશામાં એમ કહેવાય કે કાચના બોટલમાં પૂતળું પહેરાવ્યું, પૂતળું નાખ્યું. અને આ રાણીઓને એમ કીધું કે આ પૂતળું જ્યાં સુધી જમીનમાં દાટેલું રહે ને ત્યાં સુધી સોમલદેવને સુવાવડ નહીં થાય. અને જો સુવાવડ થાય ને તો હું તાંત્રિક મટી જાઉં. પૂતળું દઈ દીધું. આ રાણીઓ પાણિયારાની નીચે ખાડો ખોદાવી વિશ્વાસપાત્ર માણસોને લઈ કોઈને ખબર ન પડે એમ પૂતળું તેથી જમીનમાં દાટી દીધેલું. અને એ તાંત્રિકની તંત્ર વિદ્યાને કારણે સોમલદેવ પરમારને સંતાનનો જન્મ નહોતો થતો. ના 3 વર્ષનો સમય થયો, સોમલદેવને સંતાનનો જન્મ નથી થયો. સારા દિવસોના સમાચાર મળ્યા એને 3 વર્ષના વાયરા વીતી ગયા. મહારાજા રાડિયાસને પણ સોમલદેવ ઉપરથી ભરોહો તૂટી ગયો. પછી તો મહારાજે કીધું કે હવે સોમલદેવને ઓરડે જાઉં પણ મને પાપ છે. થોડાક દિવસો થયા તો સોમલદેવને આમ દૂરના ઓરડામાં ખસેડી દીધા કે જાઓ તમને ખર્ચી મળી જાય. પણ દાસી હતી ને વાલબાઈ, એ ખૂબ ડાઈ હતી, ખૂબ સમજુ હતી. એ સોમલદેવ પરમારને એમ કહે છે કે મહારાણી, બા સાહેબ,
આપણે મહારાજે દૂરનો ઓરડો આપ્યો છે. પણ જરાય દુઃખ ન લગાડતા હો. તમારા દુઃખ જે ડ્યાસથી જોવાતા નથી. અને ડ્યાસ તમને એટલો પ્રેમ કરે ને કે રાણીબા તમને જ્યારે જોઈને ડ્યાસ જાય ને તેથી એની આંખમાંથી ગંગા ને જમના નીકળતા મેં જોયા ને. એટલે હું કહું છું કે ડ્યાસ તમારા દુઃખ જોઈ ન થકતા ને એટલે તમને દૂર રાખ્યા છે. પણ ડ્યાસની ભાવનામાં, ડ્યાસની હેતમાં, ડ્યાસની લાગણીમાં કોઈ ફેર નથી હો. કારણ કે હાચો પ્રેમ કરે છે. મું મને લાગી તું મને લાગી મું ને લૂણે વળું બિયા પાણીએ વળું બીલું. એવો પ્રેમ કરે છે. એટલે બા સાહેબ જરાય તમે દુઃખ ન લગાડતા હો. હું તમારા ભેળી છું ને સોમલદે પણ એટલા કઠોર કહે દાસી એમ થોડુંક કે ડ્યાસનું દુઃખ લાગે. મને ખબર છે ડ્યાસ મારા દુઃખ નથી જોઈ શકતા. બાકી તો મને ખર્ચી ખૂટતા આપશે એવું થોડુંક કે. મને રાજમહેલની બહાર ન કાઢી મૂકે, મને રાજના ખૂણામાં ઓરડો હું કામ આપે. અને સમય મિત્રો એવો છે કે સમય ફરી જાય ને જ્યારે ધામધૂમથી સાહેબી હોય ક્યાં એ જુનાણાની મહારાણી જેના એક બોલ પડે એમ કહેવાય કે દાસીઓ હાજર થઈ જતી હોય. પાણી માગે તો દૂધ હાજર થાય, દૂધ માગે તો ખીર હાજર થાય. જે હાયલા જતા હોય તો એની આગળ એમ કહેવાય કે ફૂલના ગાલીસા પથરાઈ જતા હોય. ધોમધમ સાહેબી અને જુનાણાની રાણી અને એને આજે કાળ કોટડી જેવી અંધારી ઓરડીમાં રહેવાનો સમય આવ્યો છે. સમય મોટો બળવાન છે. કહેવાયું ને કે સમય બલવાન છે, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમય કેવો છે. એક વખત સુદામાજી કૃષ્ણ પાસે આવ્યા. એક વખત આવી ગયા હતા ને આવી ગયા પછી કૃષ્ણ ભગવાને પાછો સુદામાને ફોન કર્યો. આપણી ભાષામાં કહીએ તો હાલો સુદામા ક્યાં છો? સુદામા કે આ બેઠો હું દ્વારકામાં. તમે આ બધા રાજમહેલ બનાવી દીધા. આમાં ને હિંડોરા ઘાટ છે અને હિંડોરા ઘાટે બેઠો હિંચકા ખાઉં છું. એસી બેસી ગોઠવી દીધા. ટાઢું બધું લાગે. તો હવે પછી દ્વારકા યાદ ન આવતું. ગરીબાઈમાં તો બહુ દ્વારકા વાળો યાદ આવતો હતો. નહીં યાદ તો આવે પણ આમાં ટાઈમ ક્યાં મળે? આ બધું જોઉં ને આ બધા રંગકામ ને રંગ રોગાન કરવાના ને આ બધાને કામ કરવાના ને ગાર્ડનમાં નોકર સાકરને હાંસવવાના ને એમ નહીં. તું એક વખત આટો તો મારી જા મારા ભાઈબંધ. અને સુદામોજી કૃષ્ણ પાસે જાય અને પછી કૃષ્ણ ભગવાન અને સુદામાજી હિંદોરા ખાતે હેલા ખાતા કૃષ્ણ ભગવાન એમ કે સુદામા કે હા તને યાદ છે આપણે જે જમનાના નીરમાં નાવા જતા એ સંદીપની ઋષિના આશ્રમમાંથી નદીઓમાં જે નાવા જતા ને એ મજા હતી. એ મજા આજ નથી મળતી, આ મહેલોમાં નથી. સુદામા કે વાત સાચી છે. તો હાલને આપણે આજ પણ નાવા જઈએ. આ પણ ગોમતી નદી છે અમારે દ્વારકામાં. હાલ ગોમતીમાં નાવા જાય. તો સુદામા કર કૃષ્ણ તે તો મારા મનની વાત કરી નાખી હો. એટલે હાલતા કૃષ્ણએ એટલું કીધું કે મહારાણી હું અને સુદામા મારા ભાઈબંધ મિત્ર છે નાવા જાય છે ગોમતીમાં. ત્યાં સુધીમાં તમે રસોઈ બનાવી રાખો. અમે નાહી સ્નાન કરીને આવીએ એટલે પછી જમી લઈશું એમ કહી અને કૃષ્ણ અને સુદામાજી ગોમતીમાં નાવા ગયા. અને ગોમતીને કાંઠે જઈને કીધું કે કૃષ્ણ એમ કીધું કે સુદામા તને ખબર છે આપણે જે ડૂબકી દાવ રમતા અને કોણ ડૂબકી વધારે મારી લે, કોણ વધારે સમય અંદર પાણીમાં રહી જાય રમતા? તો કે હા મને બરાબરનું યાદ છે કૃષ્ણ, તું મને કોઈ દી ન જીતવા દેતો. પણ એ તયે ન જીતવા દેતો. આજ તો મારી પણ ઉંમર થઈ હો. અરે નહીં તો કે તો હાલ ટ્રાય કરીએ. એટલે પેલા કૃષ્ણ પરમાત્માએ ડૂબકી મારી. એ 5-10 મિનિટ અંદર રહ્યા અને પછી બહાર નીકળ્યા. પછી સુદામાને કહે હવે તારો વારો. અને સુદામાએ જેવી ડૂબકી મારી ને ભગવાનની લીલા ચાલુ થઈ. એ ગંગાજીમાં ગોમતીજીમાં એમ કહેવાય કે પાણીની લહેર આવીને સુદામા ખેસાણા. ત્યાંથી હાથ કરે કૃષ્ણ હે કાળિયા, હે કૃષ્ણ હે કાળિયા, બચાવ બચાવ બચાવ. કૃષ્ણ કે આજ તને ન બચાવું, આજ તો મારે તને બતાવવું છે કે કૃષ્ણની લીલા શું હોય. અને તેથી એમ કહેવાય કે ગોમતીજીમાં
સુદામાજી તણાણા. સુદામાજીને પણ ભાન ન રહ્યું. સુદામાજી બેભાન થઈ ગયા અને એમ કહેવાય કે એ ગોમતીના નીરે તાણેલા સુદામાને કાંઠા ઉપર બહાર કાઢી મૂક્યા. સુદામા ભાનમાં આવ્યા, આમ કરીને જોયું તો એક દરવાજો હતો. દરવાજા આગળ ઘણા બધા માણસો ઊભા હતા, ઢોલ વગાડતા હતા અને હાથી એક કળશ લઈને આવતો હતો. અને જેવા સુદામા ઊભા થયા અને કે કોઈ કોણ છે એમ કરીને, હું ક્યાં પૂગી ગયો એમ કરીને આગળનું બધું ભૂલી ગયા સુદામાજી. અને હાથીએ એમ કહેવાય કે ચોખાનો કળશ લઈ અને એ સુદામાજી ઉપર નાખ્યો. અને જેવો નાખ્યો ને એવો તો મહારાજની જય હો, મહારાજની જય હો, મહારાજની જય હો એમ કરીને સુદામાને ઉપાડી લીધા. બોલો બધા લા પણ આ છે હું આ નદીમાંથી બહાર નીકળું ક્યાંનો છો, કોણ છે બધી મને કંઈ ખબર નથી. ના તમે ક્યાં લઈ જાઓ ઉપર ભારા મને. તે દિવસ સુદામાને બે માણસોએ આવીને એમ કીધું કે આ અમારા રાજા મરી ગયા, પછી અમારા એનો રિવાજ છે કે હાથી જેના ઉપર કળશ ઢોળે એ અહીંના રાજા, તમારા ઉપર હાથીએ કળશ ઢોળ્યો એટલે તમે મારા રાજા. અને પછી તો સુદામાજી રાજા બની ગયા. ને રાજા બની ગયા પછી તો એ ત્યાં એમ કહેવાય કે પાછા લગ્ન કર્યા અને રાણીઓ આવી ને અહીં ગોરાણીમાં ભૂલાઈ ગયા અને છોકરા શું કરે એ બધું ભૂલાઈ ગયું. ને તેથી અહીં કૃષ્ણ શું કરતો તો એ પણ ભૂલાઈ ગયો, કૃષ્ણ ક્યાં નાવા ગયો ને એ બધું ભૂલાઈ ગયું. અને દાન ધીન મંડ્યા એમ કહેવાય કે રાજમહેલમાં પણ નૃત્ય જ્ઞાન થવા ને એમ થતા તો સુદામાના દીકરા થયા ને એ સુદામાના દીકરા પાછા મોટા થયા ને રાજકુંવર થયા ને 9 રાણીઓ. બોલો. અને એમ થતા એક દી એમના મોટા રાણી હતા ને એ ગુજરી ગયા. એટલે બધા આવીને સુદામાને પકડી. અરે હું તમારો રાજા, મને કેમ પકડો? તો કે અમારા રાજનો બીજો નિયમ છે. પહેલો નિયમ કે હાથી જેના ઉપર કળશ દોડે એ રાજા, અને બીજો નિયમ કે રાણી સતી પ્રથા હોય ને એમાં સતા પ્રથા છે. રાણી ગુજરી જાય ને એની પાછળ રાજાને હળગાવી દેવાનો અને સુદામાજી લેવાના. આવ્યો કૃષ્ણ યાદ, હે બાપ કાળિયા હવે આવ તું. અને પછી તો એ રાણીની સયાર કાઢીને આમાં સુદામાજીને મલમસ્ત જેવો 8-10 જણા પકડીને લાવ્યા ને કે બસ હવે હમણાં સતા કરી જ દેવાના. હે અને સતા કરી દેવાના છે એવા શબ્દ સાંભળ્યા જ્યાં તો સુદામાજી હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ મેળ્યું થવા. અને દુઃખ પડે ને ત્યારે જ કૃષ્ણ સાંભળે, બાકી સુખમાં તો બધા સાહેબી ભોગવવામાં મળે છે ભલા માણસ. અને એવામાં બન્યું એવું કે જેવો એમ કહેવાય કે રાણીની અગ્નિશયા ઉપર એમ કહેવાય કે અગ્નિદાહ દેવાનો ને આ બાજુ જોરથી પવન અને વરસાદ આવ્યો અને પવનનો ઝાટકો લાગ્યો ને વરસાદ આવ્યો. આહું છે એમાં ઓલા બધા ભાન ભૂલી ગયા. સુદામા વચમાંથી છટકી અને પાછા નદીમાં ડેડકો પડે ને ભફનાઈને પડી ગયા. અને આમ કરીને પાછા બહાર નીકળ્યા ને કે હા મેં કૃષ્ણને બોલે છે. અરે કૃષ્ણ તું અહીંયા બસ સુદામાજી તું હારી ગયો કે હું તો જાજી ઘડી રહ્યો હતો, તું તો 1 મિનિટમાં બહાર નીકળી ગયો. અરે હું વાત કરે કૃષ્ણ તું. મારે બધી પછી કે કેવું ન થવે. હા તું જીતી ગયો. તો કે હાલો તો હવે ઘેર આવે ને તો સુદામા જામ વાહન જોતા જાય. કોઈ આવતા નથી ને ઓલા વાહન પાછા પકડીને સતા કરતી નહીં. પછી ઘેર આવ્યા કે રૂક્ષ્મણીજીએ કીધું કે કેમ એટલી વારમાં તમે સ્નાન કરીને આવી ગયા, હજી તો મારે રોટલાનું એક જ પડ સડ્યું. હા સુદામાજી પાછા વિચારમાં સડી ગયા. આ કૃષ્ણ નક્કી કંઈક મને ફસાવવાનો થયો હે. ઓલા મારી વાહણ બગડાટી સોડાવતા આવે, આને ખબર કાઢી અને ખાટ પડી ગઈ હે. આમ જોઈ ઘડીક આમ જોઈ ઘડીક આમ જોઈ. એટલે કૃષ્ણએ કીધું કે સુદામા કેમ કામ ગભરાયેલા લાગો છો? કંઈ નહીં. પોરબંદર યાદ આવ્યું? નહીં. ગોરાણીમાંની કંઈ ચિંતા છે? નહીં. તો આ બે બાકડા કેમ લાગો? પછી સુદામાએ કીધું કે આવું થયું. એટલે કૃષ્ણે કીધું કે આ મારી લીલા છે, આ સમય છે. એટલે સમય ક્યારે પલટાઈ જાય નક્કી ન હોય. એમ જુનાણાની મહારાણી ધોમધોમ સાહેબી આ જેણે રાયડિયાસ કાળી અંધારી ઓરડી આપી દીધી છે. પછી તો વાલભાઈ વડારણ જાય, ખરસી ખૂટી લઈ આવે. વાલભાઈ અને સોમલદે રાણી એક ઓરડામાં લઈ. મહારાણીને પ્રસવ થતો નથી. 9 વર્ષનો સમય વીતી ગયો
હવે તો રાણીના શરીરમાં પણ રોગ ફેલાઈ ગયો છે. શરીર કદરૂપું થઈ ગયું છે, શરીરમાં પર્યું થઈ ગયા છે, શરીરમાં એમ કહેવાય કે પ્રસવ ન થયો એનો જે ઝેર છે ને એ આખા શરીરમાં ફેલાઈ ગઈ. વાલબાઈ વડારણ પણ રાણીના દુઃખ જોઈને ક્યારેક ક્યારેક ખૂણામાં જઈને એકલી એકલી રડી રહી છે. હે મારા નાથ, હે માં જગદંબા ખોડિયાર, આ શું કરે છે? રાણી ઉપર આટલા દુઃખ છે ના, પણ રાજપૂતાણી દુઃખને કડવા નથી દેતી. વાલબાઈ વડારણ આમ કરીને ખરસી ખૂટીનો માલ લેવા જાય અને એ ખરસી લેવા જાય એટલે કીધું કે મહારાજનો જય હો. એટલે ડિયાસની બાજુમાં બેઠેલા એક એના રાજના માણસને ડિયાસ એમ કહે છે કે સોમલદે મરતી પણ નથી અને રાજનો ગંધવાળ પણ દૂર નથી થતો, આને કેટલીક ખરસી દેવી. સોમલદે મરતી પણ નથી ને રાજનો ગંધવાળ પણ દૂર નથી થતો. આ શબ્દો સાંભળ્યા ને તો વાલબાઈ વડારણની આંખમાંથી ગંગા ને જમના ટપક 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 મીંડા પડવા. અરે મારા નાથ, આ રા શું બોલે છે? રાના મોઢામાં ત્યાં કેવા શબ્દો નીકળે છે. તેથી ખરસી આપતા આપતા કીધું કે આ છેલ્લી ખરસી છે તારી સોમલદેને, કે હવે પછી કાગડા કૂતરાને મોતે મરજો પણ ખરસી લેવા નહીં આવતા. ખરસી લેવા નહીં આવતા એનું દુઃખ નથી લાગ્યું, પણ સોમલદે મરતી પણ નથી ને રાજનો ગંધવાળ પણ દૂર નથી થતો ને એ એને હૃદય હુહરવો ઘા લાગ્યો છે. રસ્તામાં બેઠી બેઠી વાલબાઈ વડારણ ટપક 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 આહુડાએ રડે છે. ખૂબ રેડી, મન ભરીને રેડી. ફરિયાદ કરી છે, કૃષ્ણને ફરિયાદ કરી છે, ભોળાનાથને ફરિયાદ કરી છે, જગદંબાને ફરિયાદ કરી છે કે માં પરીક્ષા હોય, દુઃખ હોય, પણ દુઃખનો પણ કોઈ અંત તો હોય ને માં. વાલબાઈ વડારણ આમ કરી અને ઓરડે આવી. સોમલદે પરમાણે કીધું વાલબાઈ આવી ગઈ છે? હા આવી ગઈ છે. હા તારી આંખ રડેલી હોય એવું લાગે? ના બા ના બા, એવું કઈ આંખ રડેલી નથી. હું શેની રડું? હું તો તમારી દાસી કહેવા અને મને શેના દુઃખ? નહીં વાલબાઈ, તું મારાથી કંઈક છુપાવે છે અને આજ તું જો ન કે ને તો તને મારા સમશે, મારા સમશે એમ કીધું. અને વાલબાઈ વડારણના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે બા આ સુધી તમને કહેતી હતી કે ડિયાસ તમને આમ કહે છે, ડિયાસ તમારા માટે તમારો સમાચાર પૂછતા હતા, ડિયાસ તમારા માટે વૈધો બોલાવવાના છે, ડિયાસને તમારી ખૂબ ચિંતા છે. બા બધું ખોટું કહેતી હતી, પણ આજ તો ડિયાસે એમ કીધું કે સોમલદે મરતી પણ નથી અને રાજનો ગંધવાળ પણ દૂર નથી થતો. અરે રે 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 રાજપૂતાણીઓ, એમાં તે કઈ રડાતું છે દીકરી? એ તો મને એવા રોગ થયા છે, એ તો મારા પોઈન્ટમાં એવા રોગ થયા છે. અને ડિયાસ પણ કેટલું કરે આપણા માટે, એટલે એની ચિંતા ન કરવાની હોય. તો આપણા કર્મ હોય ને આપણે ભોગવવા પડે દીકરી. હે અને કર્મનો સંગાથી કોઈ નથી દીકરી. એમ કરીને રાજપૂતાણીએ તેથી વાલબાઈને તો સમજાવી દીધી, પણ સોમલદે પરમાર મરતી પણ નથી ને રજવાડામાંથી ગંધવાળ પણ દૂર નથી થતો. એ શબ્દ સોમલદેના હૈયા હોહરવા નીકળી ગયા હતા. એ રાતે પડખા ફરી ફરી અને સોમલદેના મગજમાં એક જ વાત ઘૂમે છે કે સોમલદે પરમાર મરતી પણ નથી અને રજવાડાનો ગંધવાળ પણ દૂર થતો નથી. વાલબાઈ વડારણ સૂઈ ગઈ છે. એ વખતે આમ કરી અને સોમલદે પરમારે જોયું કે વાલબાઈ વડારણને નીંદર સડી ગઈ. એટલે ત્યારે એ જમાનામાં રાજપૂતાણીઓ પોતાના રક્ષણ માટે, જો પોતાનું રક્ષણ ક્ષત્રિયો ના કરી શકે અને કોઈ દુશ્મન આવે
અને પોતાનું શિયાળ બચાવવા માટે થઈ અને મરવું પડે ને તો મરવા તૈયાર થાય, બાકી એના શિયાળ ઉપર આંચ ન આવવા દે. એ રાજપૂતાણિયાની નેક અને એ નેકને રાખવા માટે વિષ, અતિ ભયંકર વિષ હોય એ વિષ ભેગું લઈને આવતી. અને આ સોમલદેવ પરમાર પણ જેદી રાને પરણીને આવ્યા ને તેથી વિષ ભેગું લઈને આવેલા. અને એ વિષ એમ કહેવાય કે એક ટીપું વિષનું જો મદ્રાસલ મધ કહેતા હાથીને પીવડાવી દેવામાં આવે તો એ ગજરાજ જેવો ગજરાજ પળભરમાં એમ કહેવાય કે ભૂં ભેગો થઈ જાય એવું ઝેરીલું વિષ. અને એ વિષ લઈ અને એક કટોરામાં અફીણ સાથે એમ કહેવાય કે ઘોળી અને વાલભાઈ વડારણ વિચાર કરે કે હવે મારે જીવવાનું આ જગતમાં કાંઈ નથી રહ્યું, હવે મારે મરી જવું છે. અને આમ વિષ ઘોરતા 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 એટલું કહે છે કે હે માં સુડાસમાની કુળદેવી, હે માં ખોડિયાર, માં તે મને દુઃખ દીધા પણ મારાથી સહન ન થાય એટલા દુઃખ દીધા એ મેં સહન કરી લીધા. પણ માં મારા ડિયાસના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા કે રાજપૂતાણી મરતી પણ નથી ને રાજનો ગંધવાડ દૂર નથી થતો. હે માં ખોડિયાર, આવી વહમી વેળા તું દુશ્મનને પણ ન આપતી. આમ 5 વખત માં ખોડિયારનું નામ લેવાઈ ગયું. અને આમ કરીને કટોરો હાથ દેવા પીવા માટે હાથ ઊંચો થયો ત્યાં પડકારો થયો કે ખમા ખમા ખમા, થોભી જા રાજપૂતાણી. આમ કરીને જોયું કોણ બોલે છે. વાલબાઈ તો સૂતી છે, તો અવાજ શેનો આવે છે. ફરી કટોરો પીવા માટે થઈને ઊંચો કરે. ખમા ખમા, કોણ છે તું? ભૂત છે, પલિત છે, દેન છે, ડાકણ છે, કોણ છે? તું સામે આવ, શું કામ મને આમ પડકારા કરે છે? ત્રીજી વખત આમ કરીને કટારો કે આ વખતે તો પી જાઉં, અવાજ આવવો હોય તો આવે. અને એમ કહેવાય કે કટારો હોઠે પૂગે ને એ પેલા તો ખમા 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 કરતી એમ કહેવાય કે ખોડિયાર પ્રગટ થઈ અને હાથમાંથી કટોરો ઝેરનો ઘા કરીને દીકરી આ શું કરે છે? ત્યારે આમ કરીને જોયું કોણ તું? જુગતી જુગતી જગ જનની જગ કરણી, વેલા મેં કીધું તું ને એ જ ખોડિયાર. ખોડિયાર માં, આટલું થયું ત્યાં સુધી તું ક્યાં હતી? આજ આવી? તેથી ખોડિયારે એમ કીધું કે દીકરી તે મને યાદ પણ આજ જ કરી ને, બાકી તો આજ સુધી ક્યાં મને યાદ પણ કરી હતી કે હું આવું. પણ માં આવા દુઃખ. પછી માં ખોડિયાર જગદંબા એમ કહે છે કે અમારા દેવના પણ કંઈક મર્યાદા હોય. તારી શોકુ ડિયાસની બીજી રાણીઓએ પૂતળું મતરાયું છે, એ પૂતળું જમીનમાં ડાયટું છે. જ્યાં સુધી પૂતળું જમીનમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી તને દીકરાનો જન્મ નહીં થાય, તને સુવાવડ નહીં થાય. અને અમારા દેવની પણ કંઈક મર્યાદા હોય. આમ કરીને એક ખમકાર કરું તો સૌદ બ્રહ્માંડને આમ કરીને ધ્રુજાવી નાખું, પૃથ્વીનો ગોળો કરીને ધડાની જેમ ફંગોળી નાખું, સૂર્યને એમ કહેવાય કે હલો હોય તો હોલવી નાખું, એવી તાકાતવાળી છું. પણ અમારા દેવની કંઈક મર્યાદા હોય. આ કાળા કામ થાય અને ત્યાં અમારાથી જવાય નહીં. એટલે દીકરી હું કહું એમ કર. તો મિત્રો હવે પછી શું થશે? ખોડિયાર માં જગદંબા શું કહેશે સોમલદેવ રાણીને, અને સોમલદેવ પરમાર શું કરશે? શું સોમલદેવ પરમારને ત્યાં સંતાનનો જન્મ થશે? અને જન્મ થશે તો એનું કોણ હશે તે? અને દેવાજ બોદરનો અમર ઇતિહાસ, દીકરાનું બલિદાન ની વાત, અને બેન જાહલની વારે નવગણ ચડ્યો એ નવગણની ખાનદાનીની વાત, અને શા માટે નવગણ રાહલના રક્ષણ કરવા માટે ગયો એ વાત, અને શું સુમરાએ જાહલને શું કામ સિંધમાં રોકી હતી એ વાત માટેનો આગલો વિડીયો બધી જ વાતોની સાથે કરીશ. તો આ વિડીયો જોવા માટે અને આ વિડીયો તમને મળી રહે એ માટે તમે અમારી ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોન દબાવી દો, જેથી તમને પાર્ટ 2નો વિડીયો મળી જાય. અને હા, આ વિડીયામાં લાઈક કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ.